લંગુબેન રેવું તમાર ભાઈને ફોન કરું, ઈ તે એના બનેવીના કારસ્તાન જોવે ને. મારો ગોગડો તાર કામમાં હશે, ફોન ઉપાડે તો હારું છે. હાલો ગોગડા, શું કરો છો? હા બાપા, ખબર જ છે તમે કામ જ કરતા હોય ને, તમને જ કઈ વતાવ્યા થાતા નથી. ના રે ના, કરવો જ પડે જ ને, તમને નો ફોન કરવી તો કોને કરવી? કામ હોય તો જ ફોન કરવાનો, આમ તો ક્યારે ફોન નહીં કરવાનો અમારે. શું કરો છો? મસ્તી કરું છું. હાલો કામની વાત કરું. આ લંગુબેન ની આવતા તા ને હાનના, હા હા એ આવતા તા ને તે ગાડીમાં કોકને એને માર્યા છે, લંગાભાઈ ને. 2-3 જણા આવ્યા તા, તૂટી પડ્યા ને મેથી પાક આપીને વહી ગયા છે. હા તે તમે આવો દવાખાને, રજા આપે તો આપશે. એ હારું, હાલો આવો. એ ડોક્ટર સાહેબ ક્યારે રજા દેવાના છો? અને લંગાભાઈને ક્યારે બધું સારું થઈ જાહે? હજી લંગાને 2 ઇન્જેક્શન દેવાના છે, પછી રજા આપો. અને મારી વાત તમે સાંભળો, એને માથામાં છે ને ગોબા પડી ગયા છે, અને મેં સિમેન્ટ ભરી દીધી છે, એટલે માથામાં ગોબા તો બુરાઈ જશે, એટલે કઈ ઉપાધિ જેવી વાત નથી. અને આને ઢીકા કેટલાક માથામાં માર્યા હતા, આવા ખાડા પાડી દીધા. એ લંગુબેન ઈ મારવા દાવ્યા તા, મારવાનો પ્લાન બનાવીને આવ્યા તા, અને મારો નિખાર પાટ નીડીને વહી ગયા છે, અને મને મેથી પાક ખમાઈનો દીધો છે. ડોક્ટર સાહેબ અમથે અમથાત કોઈ તમને સિંગ પગ દઈને ન જાય ને, તમે કઈક સાળા લીધા હોય ને લંગાભાઈ, એમને તો કોઈ તમને નો ઠોકારીને વયું જાય. મને હું કામ ઠોકાર્યો ખબર છે ડોક્ટર સાહેબ? મેં છે ને એનો બોસ મારી દીધો તો, અને આજે એને મોકો મળી ગયો અને મને મારીને ધોઈ નાખ્યો. તમને 2 ઇન્જેક્શન હમણાં પોરવી દેવાના છે, એટલે ઘડીક આઈને ખોડાઈને એલા રેજો, ત્યાં વિયા ન જતા, દવા લખવાની છે, અને પછી તમને રજા દેવાની છે. અને 13,000 નો ગાંઠો આવ્યો છે, સુકવતા જજો, ત્યાં સુધી નીકળવાનું નથી. હું હમણાં આવું છું. ગોગડા ભાઈ, ન્યા તમે હું કામ દાજા માથે ડામ દેવા આવ્યા છો? ન્યા મને દુખે છે, ન્યા હું કામ અડો છો તમે? મારા જીજાજી, હું તમને દાજા માથે ડામ નથી દેતો, હું જોઉં છું તમને કેવું વાગ્યું છે એમ. એટલા બધા તમને માર્યા છે? વાયગાની તો વાત જ પૂછો માં ગોગડા ભાઈ, મારીને ધોઈ નાખ્યો હાળાવે, દાજ કાઢી લીધી મારી ઉપર. હશે હવે જે થવાનું તે થઈ ગયું, અને હમણાં હવે રોકાજો થોડાક દી આઈને, એટલે તમને સારું થઈ જાય, અને તમારા ઘરના ની ઉપાધિ નહીં કોઈને. ગોગડા હાનના 8 વાગ્યા છે, અને ઝીણકી ગોગડીયાને રાખતી છે, બિચારી એને રાખે કે રાંધે, આ બધાયનું રાંધવાનું છે. અને હાલો તમે ઘરે મૂકી જાવ, અને પછી આ રજા દે ને તો આ બધા વૈયા આવશે આઈથે. તમે આ બધાને તેડી જાજો, હાલો ફટાફટ મને ઘરે મૂકી જાવ. એમ તો ઝીણકી બિચારી કહેતી હતી, ગોગડી બેન મેં ભીંડો ને એવું સુધારી નાખ્યું છે, હું હળોળો શાક ને એવું કરીશ. તો મેં ઝીણકીને એમ કીધું કે હમણાં અમે વૈયાવાના સેવી, ગોગડીઓ નો રે ને તો તું એને રોવરાવીને કાઈ કામ ન કરતી, હું આવીને બધું રંધાવીશ ને બધું 2 બેનું થઈને કરી નાખશું. તો ગોગડા ફટાફટ હાલો તમે ઘરે મૂકી જાવ, નકર આ બધાયનું રાંધતા લાગશે વાર ને મોડું થાશે. આ લંગાભાઈ ને હું ખાવાનું કે ઈ મને કહી દેજો કોક, એટલે મને ખબર પડે. લગભગ તો ખાટું ખાવાની ના પાડી છે, બાકી બધું ખાવાનું. થોડીક ખીચડી કરી નાખું. હાલો ગોગડા. હા જા ગોગડા, ગોગડીને મૂકી આવ ને પછી તું અમને તેડી જાજે, હું તને ફોન કરું ને પછી આવજે. જાવ પછી રાંધવાનું બધું થાય મોડું. લંગુ તે તારા ઘરવાળાને લંગા જમાઈને દવા બવા પાઈને હમાઈ ખવરાવ્યું ને એલી? હા મમ્મી, એને એક ઢગલો એક ખવરાવ્યું છે, ને કાઈ ઉપાધિ ન કરતા, અને દવાઈ પાઈ દીધી છે, કેટલી બધી ડોક્ટરે દીધી, બધી દવાઈને પાઈ દીધી, અને ઈ તો નાખોરા ઢહડે સુઈ ગયા સમતાર, અને હવે એને સારું છે, કાઈ ઉપાધિ ન કરતા. હાલો આપણે ખાઈ લેવી. હા લંગુ બટા, હમણાં છે ને વાગ્યું છે ને, વધારે પડતા માર્યા છે ને ઓલાવે, તે છે ને હમણાં તું એને ધ્યાન રાખજે ને બટા, આઈને રોકાજે, અને હમણાં એને હાસે માં દીકરી તું, એટલે ઊભા થઈ જાય બિચારા. હા હાચી વાત છે શિબરી માસી. ઝીણકુડીની તું હું ક્યાંની ઊભી છો? એઠી મરને બેહી જાને, ભૂંડીની લાગસ. ના ગોગડી બેન, મારે નથી બેહવું, મને ઘડીક ઊભી રહેવા દે, મારા પગમાં ખાલીઓ સડી ગઈ છે. લંગુ એમ કેમ કરતા મારીને વૈયા ગયા જમાઈને? પપ્પા તમારા જમાઈ બહુ હારા છે ને, એટલે એના દુશ્મની બહુ છે. હું વળી એઠે મરી, ગાડીમાંથી એઠે ઉતરીને બધી વસ્તુ લેવા ઉતરી ઘર હાટવા. મેં કીધું જાય છે ને હાલો લેતા જાવી કઈક આઈસ્ક્રીમ ને એવું બધું. એઠી ઉતરીને ત્યાં તો 2-3 જણા આવીને ગાડીમાં સડી ગયા, નાને ઘેરી લીધા ને લેવા જ મળ્યા ઠીકાન પાટાન. આમ જોવો ને તો ગાડી તો આખી હલતી હતી, એવા માર્યા. પપ્પા હું ગઈ ને ત્યાં તો ભાગી જ ગયા રોયા, અને તમાર જમાઈ રાયડું નાખતા હતા. આવું છું પપ્પા, કેટલા હેરાન અમે છા.
અને પછી સીધા તમારા જમાઈને દાખલ કરી દીધા દવાખાને ને પછી મેં તરત ગોગડી ભાભીને ફોન કર્યો ને ગોગડી ભાભી બિચારી તરત પૂગી ગઈ મમ્મી ને શીબરી માસી ને તૈણી પપ્પા પછી ગોગડો ભાઈ આવ્યો પોતાના ને પારકા બધાય બિચારા દોડીને આવ્યા લંગુ બેન હવે તો હમણાં આઈને ન રોકાજે અને લંગા જમાઈને હાસેવ ને હમણાં એનામ ધ્યાન દે ને હાસેવ ને બિચારા દૂધ ખવરાય એટલે હટ ઊભા થઈ જાય બિચારાને બહુ માર્યા છે એટલે ઘી ને એવું ખવરાય ગોગડી ઘી લઈ આવજે 500 ગ્રામ ગોગડા આપડા ઘરે 2 કિલો જેવું ઘી પડ્યું છે કાઈ લેવા જાવું નથી લંગુબેન શેરો ને સુરમાન કરીને ખવરાવજો તમારા લંગાને લંગુબેન તમાર હાહુની કઈ કહેતા તા માર મમ્મીનું ને એનું અમારું કઈ હા ગોગડી ભાભી માર હાહુ તેમ કહેતા તા કે ગોગડી ને મમ્મીને ને એને લગન ની તો બહુ ઉતાવળ છે દિવાળી પછી તરત લગન કરવા છે પણ એમ અમે કઈ લગન નહીં દઈ દેવી અમે તો 3-4 વર્ષ જવા દેવાના છે મારી કે દીકરી નાની છે ઉરકી નાની છે અમારી ઉરમ નાની છે એમ બધું કરતા હતા ગોગડી ભાભી તેના વેલા મોડી એને પૌણાવી જ જોશે ઉરમ ને કઈ આખી જિંદગી થોડી બેહાડી રાખશે અને હવે પૌણાવા લાયક થઈ ગઈ છે ઉંમર લાયક થઈ ગઈ છે તો હવે લગન કરી દે શું વાંધો છે મારા મમ્મી ને બિચારાને હવે બહુ કઈ મજા નથી રહેતી ક્યારેક માંદા પડી જાય છે માથાનો દુખાવો છે તો પછી બાય આવી જાય તો મારા મમ્મી ને બિચારાને પોરો ને કામમાં પછી મારા મમ્મી થી કઈ આખી જિંદગી થોડું કામ થાય તો એ બેહે એવા તો નથી જ તે વહુ આવશે તો એ કામ તો મૂકવાના જ નથી કારણ કે મારા મમ્મીનો જીવ જ એવો છે હવે ઈ તો આપણે સમજવી છે ગોગડી ભાભી તારા લગન છાતી તુંય નાની હતી જીણકી થાવ નાની હતી અને હુંય નાની જ હતી ઉંમરમાં તોય લગન કરી દીધા કઈ એવું કઈ ન હોય ગઢિયું થાય તે પૌણાવીની ડોહિયું તરી વરેન્યું 35 વરેન્યું ઉંમર લાયક થાય તઈ પૌણાવી દેવાય દીકરીઓને 20-12 જાય એટલે દીકરીને પૌણાવી દેવાય નહીં ગોગડી ભાભી અને ગોગડી ભાભી તારા ભાઈ એરે સાંડલા થયા છે ને પછી મારી નણંદ તો સીધી દોર જેવી થઈ ગઈ છે મારી યાર જરાય આડોડાઈ નથી કરતી ન કરતો બહુ આડોડાઈ કરતી હતી કાઈ કામ નો કરાવે રહોડામ નો ડોકાય હવે ફરતું તો ઘણું ખરું કામ કરે છે એમ તો પાછી એમ બીક હોય ને કે આ લંગુ ભાભી કઈ ખાંધા હળિયા કરશે ને તો મારા સાંડલા તોડાવશે તારો ભાઈ એને બહુ ગમે છે ગોગડી ભાભી લંગુબેન તમારા હાહરિયા વાળા ભલે ને કે અમારે 4-5 વર્ષ લગન નથી કરવા એમ પણ જોજો 6-7 મહિના પછી ઈના ઈ કે છે હાલો હવે અમાર લગન કરી દેવા છે એમ જોજો તમે હા ગોગડી ભાભી કરી દેશે લગન તું તારે અત્યારે માન ખાય છે હું એમ કે લગન ની ના પાડવી તો આવડા હું કેસી તમને જાણે છે ગોગડી ભાભી અને અમથી અમારા ગોઠા દાદાને ક્યાં બહુ મજા રહેશે રોયાને નથી હમણાંથી બહુ મજા રહેતી ગોગડી ભાભી તે દી વાડીએ ગયા તો બહુ ઉધર ખાતા હતા બાપા મને એમ છું કે ભાભો વયો ન જાય થારું ગોગડી તે હું રાંધી નાખ્યું છે એલી ગોગડા તમને કીધું તું મેં કે હું રાંધવાનું છે એમ ભીંડો ઝીણકી સુધારીને રાખ્યો તો તે પછી મેં આવીને શાક વઘાર્યું ખીચડી ઓરી પછી બે બેનોય રોટલી કરી પછી ગોગડિયાને ઘડીક રમાડ્યો અને આ બવણીમાં મોટી બવણીમાં શાક છે ને નાની બવણીમાં દૂધ છે અને હજી ઠામડા તો લાવવાના બાકી છે ખાવાના વાટકા ને થાળીઓ ને એવું બધું પાણી લોટા ભરતી આવી બે બેનું રહોડામાંથી આલ ઝીણકી આપણે બે બેનું રહોડામાંથી તું 2 લોટા ભરી લે પાણીના સાસ ખાટી હશે સાસમાં નાખવા અને હું ઠામડા લઈ લઉં હાલ વાટકા ને થાળી સમસ્યું ને એવું હાલ અને તેલની બવણી લેતી આવજો એટલે સિંગ તેલની ખીચડીમાં નાખીને ખાય ને બધા મમ્મી તમે લંગુ ભાભીને લંગાભાઈને ફોન કર્યો તો કેમ છે હવે ભાઈને મમ્મી કર્યો તો હવે તો હાવ હારું છે દવાખાનેથી રજા દઈ દીધી ને ગોગડીને ઘરે છે બધા અને 2-3 દી ન્યા લંગુ રોકાશે ને પછી બે માણાને આરો તેડાવી લેવા સૌ લંગુ ન્યા નીચ રોકાવા દેરી ના પાડી હતી કે હમણાં રેવાઈ ગયો પછી જાયજો પણ આપણું તો કાઈ માને નહીં અને કેવું છું જો કેવા મારીને વૈયા ગયા કોણ હશે ઈ મહણિયા આ મારા છોકરાને છે ને આવા ધંધા હવે મુકાવી દેવા છે ને ક્યાંક વોચમેનની નોકરી ગોતી દેવી છે આવા ધંધીના કરાય જ નહીં આ તો હારું છું ખાલી ઢીકાન પાટા ને એવું જ માર્યું અને ખાલી પાટા આવ્યા છે 2 મારી નાખ્યો હોય તો હાવ શું કરવું આપણે મમ્મી એક કામ કરો ને હવે લંગાભાઈને હારું છે ને અહીં આપણને ગમતું નથી અને આ ઘરના ઢહડા કાઈ મારથી ફઈથી બધા ખાતા નથી મમ્મી તમે લંગુ ભાભીને ભાઈને આજને આજ તેડાવી લ્યો ને એમ કયો ને કે વઈ આવો એમ હજી લંગાની એમ તાજું છે ને એટલે હજી એમ નો તેડાય 2 દી ખાઈને પછી તરત જ તાત્કાલિક તેડાવી લઉં જોતું અને ભાભાનું ટિફિન એલા તમે દઈ આવો પેલા ખાઈ લ્યો અને જો ટિફિન ભરીને મૂકી દીધું છે ટિફિન દેતા આવો
અને હાલો ટીપલી બેન હવે આપણે બધા ખાઈ લેવી. મને કઈ બહુ ભૂખ નથી, લાઈ પેલા હું ટિફિન દેતો આવું ને પછી આવીશ ને પછી થોડી ઘણી ભૂખ લાગશે ને તો પછી ખાઈ લે. તમે બધા ખાઈ લો, હું ભાભાને ટિફિન પોગાડી આવું. હાલ. ભૂખ તો મને નથી, ભાભી રહોડામાં રાંધી રાંધીને મારી તો ભૂખ જ મરી ગઈ છે. તો હાલો બટકું બટકું બધા ખાઈ લેવી. આ ઉનાળાનું કઈ બહુ ખાવું ભાવે નહીં, પણ હાલો ખાઈ લેવી, કામ બામ તો પતે. અને પછી આપણે લંગુને ફોન કરીને પૂછવી, વિડીયો કોલ કરજે ઓયલી ઉરકી શું કરેશ માર છોકરો ને કેમ છે ને બધું જોઈ લેવી ને આપણે. હાલો લ્યો મમ્મી આપણે ખાવા બેસી જાય બધા. ઓય બાપા આ ડોસ્યું ને છે જલસા જોતો ખરા, શ્યામ ને એકેને ઉલાળ કે ધરાળ કાંઈ છે. અરે ભગવાન કેવું ટીવી ગુડીને ખોડીને મૂકી દીધું છે એનું ડોહું. નામ જો ડોસ્યું જોવે છે. આય ડોશી માં આમ ટીવી માંથી હવે ઊભી ના થાવ અને આ લ્યો તમારી હાટું ખાવાનું લાવી છે, ખાઈ લ્યો હવે. ટીવી ને મૂકો હવે ઘડીક. અરે મારી દીકરી ગોગડી આવી ગઈ, હું તને સંભાળતી હતી ને હમણાં હું હાંગલીને કહેતી હતી કે હમણાં મારી ગોગડી ટિફિન લઈને આવશે. હું મારી દીકરી લાવી છો ટિફિનમાં? આજ તો કાંઈ શાકભાજી નહોતું ડોશમાં, તે ગાંઠિયાનું શાક કરી નાખ્યું છે છાશ વાળું, અને રોટલી છે, અને એકાદ બે રોટલા કર્યા છે, મરચા તળ્યા ને ડુંગળી છાશ ને એવું બધું લાવી છું. બે બેનું કોદો કરીને ખાઈ લેજો. અને આ ટીવી કેટલાનું ગુડ્યું છે ડોશમાં? હપ્તે લીધું છે, રોકડે નથી લીધું ગોગડી. તમારે બેયને છે બાકી જલસા, અને મારે તો બળૈત્રાનો પાર નથી. હું તો બળૈત્રા કરીને મરી જવાની છું. લંગુબેનના ઘરવાળાને કોક મારીને વયો ગયો ડોશીમાં. એને કોણ મારીને વયો ગયો એ ગોગડી? અને આમ તો માર ખાઈ એવો જ છે, લખણનો પૂરો જ છે, અલક મલકનું બધું લઈ લેવું પછી એને મારીને વયા જ જાય ને. ઠોકાઈ રહ્યો છે ને હમાઈનો. આપણા ગામના દતા બે ત્રણ જણા, અને આ લંગાના દુશ્મન દતા. લંગાએ પેલા એનું બૂસ મારી દીધેલું હશે, ગમે એ હોય. હવે મારો રામ જાણે, મને જ કઈ ખબર નથી ડોશીમાં. અને લંગુબેન દુકાને ગુડાણા હતા બધું વસ્તુ લેવા, ગાડીમાં ઉતરી અને આને ઘેરી લીધો. ગાડીમાં બધા સડી ગયા અને બાવણા બંધ કરીને હમાઈના ઠીકાન પાટાને લેવા જ મેદાન પૂરું કરી નાખ્યું. ઘોબા પાડી દીધા માથામાં. હારું હવે જે હોય હારું, હાલ ટિફિન દઈ દે, ભૂખ લાગી છે. તમે બે ડોસ્યું ખાઈ લો ને, ચા હું ખાતી આવીશું. મેં પેલા બે ડોસ્યું ટિફિન પોગાડી દઉં અને પછી હું હાન ને આવીશ ને ટિફિન લઈ જઈશ અને ટીવી જોવો ને કરો મોજ. હાલો હું જાઉં છું.